રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તારીખ 8 ઓગસ્ટના રોજ સેકન્ડ શિફ્ટ અને થર્ડ શિફ્ટમાં આપણે મળેલા પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરી લઈએ, જેથી કરીને જીકેની અંદર આપણને શું પૂછાયું, કેવા પ્રશ્નો આવ્યા એનું થોડું નોલેજ મળે. કોઈ પણ સમય બગાડ્યા વગર સીધું શરૂ કરીએ. જેમ કે પહેલો જ પ્રશ્ન આવ્યો કે લગુન સરોવર જે છે એ કેવી રીતે બન્યું હોય છે અથવા તો બને છે, બરાબર. મારું નોલેજ છે ત્યાં પ્રમાણે મને એવું નોલેજ છે કે જાણકારી છે કે ભાઈ સમુદ્ર જે છે ને, માનો કે ભાઈ આ એક આખી જગ્યા છે, બરાબર છે, અને આ બધું જે છે એક સમુદ્રનું પાણી છે, બરાબર છે. કોઈ પણ કારણોસર આટલો એક ભાગ જે છે એ એનાથી છૂટો પડી જાય ને આ ભાગ જે છે એ જમીન આવી જાય ને અહીંયા રહેલું પાણી જે છે એ આપણે એક સરોવર તરીકે બની જાય છે, બરાબર. એટલે આ ટાઈપથી બનતું જે હોય ને, બરાબર છે, એને કહેવામાં આવે છે લગુન સરોવર. એટલે કે ભાઈ સમુદ્રના અવરોધ વડે અલગ થવાથી બનતું એક સરોવર. પછીનો પ્રશ્ન એવો, અનુચ્છેદ 111 જે છે એનો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ કોઈ પણ જાતના વિધેયકો જે છે એ કમ્પ્લીટલી પસાર થાય અને રાષ્ટ્રપતિ એના પર સહી કરે, આની જે કાંઈ સૂચનો છે, આના સંબંધમાં જે કાંઈ વાત ચર્ચા કરવામાં આવી છે એ અનુચ્છેદ 111ની અંદર કહેવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન એવો, પ્રધાનમંત્રી જ્યોતિ વીમા યોજના જે છે એ ક્યારે શરૂ કરવામાં આવી? તો કે ભાઈ 2015ની અંદર આ યોજના જે છે શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી દ્વારા જે કાંઈ અમલમાં આવેલી યોજનાઓ જે છે એને અચૂકથી આ લોકો પૂછે છે, તો જેને તમે ધ્યાને લઈ અને જે કાંઈ નોલેજ મળે એને કમ્પ્લીટ કરી લેજો મિત્રો. પછીનો પ્રશ્ન એવો કે 72મો બંધારણીય સુધારો જે છે ક્યારે કરાયો હતો? તો એ સુધારો જે છે ઈસવીસન 1976ની અંદર, બરાબર, કરવામાં આવેલો. તેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય એકતા અથવા તો રાષ્ટ્રીય અખંડતા, આ 3 શબ્દ જે છે એ જોડવામાં આવેલા હતા. ઓકે. પછી વાત કરીએ તો ભાઈ 6 થી લઈ અને 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાનું કયા અનુચ્છેદની અંદર વાત કરવામાં આવી છે? તો અનુચ્છેદ 21A મુજબ, બરાબર છે, આ જે કંઈ મફત શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેને આપણે RTE, રાઇટ ટુ એજ્યુકેશનનો જે અધિકાર ગણીએ છીએ, એ અનુચ્છેદ 21A મુજબ કહેવામાં આવ્યો છે. અને જે 86મો સુધારો, બરાબર છે, કદાચ 2009 છે મારા ખ્યાલથી, બરાબર, 86મો સુધારો 2009ની અંદર આ જે છે એ મફત શિક્ષણની વાત કરવામાં આવેલી. પછી પ્રશ્ન એવો, ગવર્નર જનરલનું પદ છે કયા એક્ટ મુજબ સ્થાપિત કરવામાં આવેલું? તો એ રેગ્યુલેટિંગ એક્ટ 1773 મુજબ. સાથે સાથે તમને એ પણ ફેક્ટ આપી દો કે ભાઈ કદાચ પૂછી લઈએ કે ભાઈ વાઇસરોયના પદ માટે કયો એક્ટ? તો એ 1858ની અંદર એના માટેનો એક્ટ પસાર કરવામાં આવેલો. પછી પ્રશ્ન એવો, ખારા પાણીના સરોવરમાં જે ખારાશ હોય છે એનું કારણ શું હોય છે? તો એના 2-3 કારણ હોય છે, પણ આપણે ઓપ્શનની અંદર એવું આપેલું હતું કે ભાઈ બાષ્પીભવન અને ખનિજનું ભળી જવું. એનો મતલબ શું છે કે ભાઈ માનો કે આ એક સમુદ્ર કે તળાવ છે, બરાબર, એના અંદર ઘણા બધા ખનિજો જે છે એ ભળેલા અથવા તો આના અંદર બધા આવી રીતે ઓગળેલા છે. પરંતુ જ્યારે સોલારનો એટલે કે સૂર્યનો પૂરેપૂરો તડકો પડે, આમાં રહેલું પાણી જે છે એ બાષ્પીભવન થઈ અને ઉડી જાય, તો અંદર જે ખનિજ છે એનો ભાગ એના અંદર વધી જાય, એટલે પાણી જે છે ખારું થઈ જતું હોય છે. પછી પ્રશ્ન એવો, નિર્મલા સીતારમણ પહેલાં નાણામંત્રી પદે કોણ હતું? તો એના માટે જવાબ આવશે અરુણ જેટલી હતા ત્યારે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણે ગુજરાતમાંથી, જેમ તો કહી શકાય કે લુણી નદી છે ને એ કયા રાજ્યમાં જોવા મળે છે અથવા તો પસાર થાય છે? આ ટાઈપનો પ્રશ્ન હતો, બરાબર છે. ગુજરાત અને રાજસ્થાન 2 ઓપ્શનની અંદરથી જોવું પડશે, બરાબર છે, કે ગુજરાતની અંદર અથવા તો રાજસ્થાન, બંનેની અંદરથી આ લુણી નદી જે છે પસાર થતી જોવા મળે છે. પ્રશ્ન એવો, માઉસ વડે ફાઇલ ડિલીટ કરવાની જે પ્રોસેસ છે એ શું હોય છે? તો ભાઈ માઉસ વડે તમારે કોઈ ફાઇલને ડિલીટ કરવી, ફોર એક્ઝામ્પલ આપણે અરુણ જેટલી નામ છે એને ડિલીટ કરવું છે, તો તમારી પાસે માનો કે આ એક માઉસ છે, ઓકે, તો એને આના પર પહેલાં આપણે તો ક્લિક કરીએ છીએ, પછી એ ક્લિક એટલે કે એ કર્સર લઈ જઈ અને આ રાઇટ ક્લિક કરવામાં આવે, બરાબર છે, એટલે 2-3 ઓપ્શન જોવા મળે. એની અંદર તમને ડિલીટ ઓપ્શન જોવા મળે છે, એને તમે ડિલીટ આપો એટલે પાછું તમને પૂછે કે ભાઈ આ ફાઇલ ડિલીટ કરવા માગો છો, અને યસ આપી દઈએ એટલે ફાઇલ ડિલીટ થઈ જતી હોય છે. ઓકે મિત્રો, એટલે આ પ્રોસેસ જે હતી એ ડિલીટ માઉસ વડે કરવાની પ્રોસેસ હતી. બીજા પ્રશ્ન જે છે એ આપણને શિફ્ટ 3માંથી મળ્યા છે, એને પણ જોઈ લઈએ. એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ મિત્રો, બપોરે મેં એક સરસ મજાનો વિડીયો રિઝનિંગનો મૂકેલો છે, ગણિતમાંથી આવતા પ્રશ્નોનો પણ મૂકીએ છીએ, અને હવે લગભગ હું 3 વિડીયો તો હશે જ મારો, સવાર, બપોર ને સાંજ, તો આપ જોતા રહેજો. 3 ટાઈમ તમને વિડીયો મળી રહેશે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં, વિડીયોને લાઇક કરો. જોઈએ થર્ડ શિફ્ટમાં. અત્યારે આ વિડીયોની અંદર આપણે શું કરીએ છીએ, જીકે જીએસ અને એના પ્રશ્ન લઈએ છીએ. મેથ્સ રીઝનિંગનું હું અલગથી બોર્ડ પર કરાવતો હોઉં છું.
શિફ્ટ થર્ડમાંથી મળેલા પ્રશ્ન જોઈએ. શિલોંગ શબ્દ આપ્યો તો શિલોંગ વાફના, બરાબર, શિલોંગની અંદર આવેલું વાફના સરોવર અથવા તો બાફના સરોવર તરીકે બોલાય છે. એનું અન્ય નામ જે છે એ શું છે? તો કે ભાઈ એને વાર્ડ્સ લેક તરીકે ઓળખવામાં આવે છે ને મેઘાલયના શિલોંગમાં આ આવેલું છે. પછીનો પ્રશ્ન આવ્યો SAFTA એટલે કે સાફ્ટાની શરૂઆત ક્યારે થઈ હતી? તો એનો જવાબ બનશે 1 જાન્યુઆરી 2006ની અંદર. સાફ્ટા છે શું? તો કે ભાઈ સાઉથ આફ્રિકા. આ દરેક જે છે ને એનું આપણે શબ્દ કરીએ, છૂટા પાડીએ. તો મારાથી કદાચ આફ્રિકા નથી બોલાઈ ગયું ને, ખબર નહીં. એસ એટલે સાઉથ, એ એટલે એશિયા, બરાબર છે. ફ્રી ટ્રેડ એસોસિએશન, બરાબર છે. એ આ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે અમુક દેશો જે છે એની અંદર ટેરિફનો જે ગોટાળો ના થાય, ભાવ વધારા ના થાય અને દેશો એકબીજા સાથે વ્યાપારિક સંબંધોથી જોડવાઈ રહે અને આ સરસ મજાનો વેપાર કરી શકે, એના માટે સાફ્ટાની જે લગભગ તો આ પાકિસ્તાનની અંદર બેસીને જ મારા ખ્યાલથી આની શરૂઆત કરેલી હતી, એટલું મને નોલેજ કદાચ છે. પણ હવે એને આપણે જવા દઈએ. આપણે તો પ્રશ્ન પૂછ્યો છે 1 જાન્યુઆરી 2006 એની સ્થાપના થઈ હતી, બસ આ પૂછવાનું હતું, બરાબર. પછી પ્રશ્ન એવો બંગાળમાં સતી પ્રથા અધિનિયમ જે છે ક્યારે લાવવામાં આવ્યો? તો કે ભાઈ 4 ડિસેમ્બર 1829ની અંદર. અને જે તે વખતે લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે એ આપણે કહેવાય કે ભાઈ વાઇસરોયના ઓલા જનરલ ગવર્નરના પદ ઉપર તે સમયે હતા, બરાબર છે. પછીનો પ્રશ્ન કે કવિ ગુલજાર તથા રામભદ્રાચાર્યને કેટલામો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો આ બંને જે નામ છે એમને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જો 59મો જ્ઞાનપીઠ પૂછવામાં આવે તો વિનોદ કુમાર શુક્લને આપવામાં આવ્યો છે. પછી પ્રશ્ન એવો લોક કલ્યાણકારી રાજ્યની એક ધારણા કરવામાં આવી છે, બરાબર છે. એ કોની સાથે જોડાયેલ છે? કયા અનુચ્છેદ સાથે? તો કે ભાઈ 38 અને 39ની સાથે જોડાયેલું છે, બરાબર. 38 એમ કહે છે કે ભાઈ એક સુવ્યવસ્થિત સમાજની રચના થાય અને 39ની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ એ સમાજના દરેક વ્યક્તિઓ છે એને સારું સ્વાસ્થ્ય અને રોજગારી મળી શકે, બરાબર છે. આ બંનેની વાત જે છે 38 અને 39ના અનુચ્છેદની અંદર કરવામાં આવી છે. પછી પ્રશ્ન એવો 8મી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે ભાઈ એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ માનવ સંસાધન વિકાસ હતું. 1992થી 1997 સુધી આ પંચવર્ષીય યોજના લાગુ કરેલી, જે શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગારને ધ્યાને રાખીને બનાવવામાં આવેલી. પછી પ્રશ્ન એવો મગધમાં વ્યવહારિક શબ્દ કોના માટે પ્રયોજાતો હતો? તો એને 2 નામ આપતા હતા, વ્યવહારિક અને મહામાત્ર. અને એ છે ને ન્યાયિક પ્રધાન અધિકારી જે હોય એને કહેવામાં આવતું. મિત્રો માફી ચાહું છું આ ડિસ્ટર્બન્સ માટે, પણ હવે શું કરું, મારા ઘરની ઉપરથી દર 2 મિનિટે એક વિમાન નીકળે છે. મારા ઘરથી નજીકમાં જ વિમાન ઘર છે અને ટ્રેનિંગ સેન્ટર છે, માટે એના માટે આઈ એમ સોરી, બટ આઈ કાન્ટ ડુ એનીથિંગ. હું કંઈ કરી શકતો નથી. ઓકે. પ્રશ્ન આવ્યો સાતવાહન યુગમાં આહાર તથા રાષ્ટ્રનો સંબંધ કોની સાથે હતો? તો કે ભાઈ છે ને આ 2 શબ્દ વપરાતા, એ પ્રશાસનના એક જાતના માપદંડો નક્કી કરતા હતા, બરાબર છે. આહાર જે છે ને એ અમુક વિસ્તારને કહેવામાં આવતો હતો અને મોટો વિસ્તાર જે હોય એને રાષ્ટ્ર નામ આપવામાં આવેલો હતો. એટલે કે ભાઈ એના માપદંડો છે, શાસન કરવા માટે એણે નાના નામો આપેલા હતા, બરાબર. પછી એવું ડેસ્કટોપ માટે ડિસ્પ્લે ચેન્જ કરવા માટેનું સેટિંગ શું છે? બરાબર છે. તો એ તમારે છે ને ડિસ્પ્લે સેટિંગની અંદર જઈ, હવે એ તો હું અત્યારે નહીં કલ્પના કરાવી શકું, બરાબર છે. કદાચ ઓપ્શન હોત તો હમણાં હું તમને સમજાવી દેત. પછીનો પ્રશ્ન છે સાંચીના સ્તૂપના ચિત્ર જે છે એ આપણને શું દર્શાવે છે? તો કે સાંચીના સ્તૂપ જે છે એના ચિત્રો જે છે એ આપણને બુદ્ધના જીવનની ઘટના વિશેની માહિતીઓ અથવા તો ઘટના દર્શાવે છે. સાંચીના સ્તૂપ જે છે મધ્યપ્રદેશની અંદર આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન એવો કે સિમરનપ્રીત કૌર કેટલા મીટર પિસ્તોલ શૂટિંગની અંદર રજત મેડલ અથવા તો રજત પદક લાવેલા? તો એ 25 મીટર શૂટિંગની અંદર પેરુની અંદર IISF એટલે ઇન્ટરનેશનલ શૂટિંગ નું જે આખું વિશ્વ કપ થાય છે, બરાબર, એના અંદર, અને આ એમની પ્રથમ ઇન્ટરનેશનલ ગેમની અંદર એમને ભાગ લીધેલો હતો. અને 25 મીટર શૂટિંગની રાઇફલની અંદર એમને આ પદક જે છે એટલે કે ભાઈ રજત પદક મળેલું હતું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો
કે કલમકારી પેઇન્ટિંગ જે છે, પ્રિન્ટ નહીં પણ પેઇન્ટિંગ એ છે એ કઈ રીતે થતું હોય છે, અથવા તો એની રિલેટેડ પ્રશ્ન હતો. તો કલમકારી પ્રિન્ટ જે છે ને એના અંદર પ્રાકૃતિક રંગ દ્વારા આખી પેઇન્ટિંગ કરવામાં આવે છે ને આ પેઇન્ટિંગ સામાન્યતઃ કપડા ઉપર કરવામાં આવતી હોય છે. પ્રાચીન કળા જે છે આપણી, બરાબર છે, એવું કહેવાય કે પ્રાચીન સંસ્કૃતિને હજુ જાળવી રાખી છે અને આ ટાઈપની કારીગરી જે છે એ કરવામાં આવે છે. પછી પ્રશ્ન એવો, મોગલા બંદર જે છે કયા દેશનું પ્રખ્યાત બંદર છે? તો એ બાંગ્લાદેશની અંદર આવેલું છે અને બાંગ્લાદેશનું પ્રખ્યાત બંદર છે. નેક્સ્ટ પ્રશ્ન જે છે, સંન્યાસી આંદોલનના મુખ્ય પ્રમુખ અથવા પ્રણેતાઓ કોણ હતા? બરાબર છે, તેમના નામ છે ભવાની પાઠક છે, મજનુ શાહ છે. 18મી સદીની અંદર બ્રિટિશ સરકાર સામે હિન્દુના એવું કહેવાય કે ભાઈ જે કંઈ સંન્યાસીઓ છે અને મુસ્લિમ ફકીરો છે આ બધાએ જોડાઈ અને એમણે બ્રિટિશ સરકારની સામે આ એક આંદોલન સત્યાગ્રહ કરેલું હતું કે ભાઈ જેના અંદર ધાર્મિક રીતે લોકોની લાગણીઓ દુભાય છે અને ધાર્મિક લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. એના સિવાય પણ અન્ય કારણો હતા અને એક આંદોલન જે છે 18મી સદીમાં કરવામાં આવેલું હતું. મિત્રો આટલા પ્રશ્નો મળ્યા હતા જે તમારી સુધી પહોંચાડ્યા છે. બાકી રિઝનિંગ અને મેથ્સના આપણે અલગથી વિડીયો બનાવી રહ્યા છીએ. અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અચૂકથી કરજો. ફરી મળીએ આવતીકાલે બીજા સવાલો સાથે અને ડેઈલી તમને સવારે 7-8 વાગે તો વિડીયો મારો આવી જ જશે જે ગઈ રાતનો હશે કે ભાઈ આગલી રાતે લાસ્ટ શિફ્ટની અંદર કેવા પ્રશ્નો આવેલા છે.